એના પછી તમારો આ ક્વેશ્ચન 12 છે. ક્વેશ્ચન 12માં તમને કીધું છે કે ઈએમઆઈ પાર્ટનર્સ છે એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો 5:3:2 છે. બેલેન્સ શીટમાં એટલું કંઈ નવું નથી. અહીંયા કીધું છે કે આઈનો પ્રોફિટ શેર જે છે આ આઈ રિટાયર થાય છે તો આઈનો જે પ્રોફિટ શેર છે એ ઈ અને એમ લઈ જશે ઇન ધ રેશિયો 2:3. એટલે આનું એક કેલ્ક્યુલેશન છે. એકચ્યુઅલી ગેઇન રેશિયો આપેલો છે 2:3. બટ ક્વેશ્ચનમાં બાકીના બધા એડજસ્ટમેન્ટ જોતાં આપણે લાસ્ટ એડજસ્ટમેન્ટ જોઈએ. સો ઈ એન્ડ એમ વિલ મેન્ટેન ટોટલ કેપિટલ ઓફ ધ ફર્મ 1 લાખ. જો હવે અહીંયા કમ્પેરિઝન તમે કરજો, આ સમમાં તમને કીધું છે કે છેલ્લે કેપિટલ રાખવાનું છે 1 લાખ. એટલે આ સમ છે એ તમારો થોડો એ તમારો જે 10th ક્વેશ્ચન હતો એના જેવો છે, જેમાં ટોટલ કેપિટલ 3,50,000 રાખવાનું તો એ ખબર હતી. તો એમાં આપણે સીધું આ નવા પીએસઆર સાથે મલ્ટીપ્લાય કરી અને આપણે લખી શકતા હતા. મૂન સ્ટાર સનવાળામાં આપણે એવું ન કર્યું અને એનું કેલ્ક્યુલેશન બરાબર જોજો. 11th ક્વેશ્ચન બરાબર જોજો. જ્યારે આ તમારો 12th ક્વેશ્ચન છે એનું જે લાસ્ટ કેલ્ક્યુલેશન છે એ તમારા 10th ક્વેશ્ચન જેવું છે. આ દીપ જ્યોતિ ગીતા જેવા વાળો સમ છે આ. તો અહીંયા એ લોકોએ કીધું છે કે લાસ્ટમાં ટોટલ કેપિટલ 1 લાખ રાખવાનું છે. તો આ તમને બેલેન્સ આપેલું છે. હવે ક્વેશ્ચનમાં તમને આ ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો છે, પછી આ ગેઇન માટે કરવાનું કીધું છે. જો યુઝ્યુઅલી આપણે આમાં નવા પ્રોફિટ શેરિંગ રેશિયોનું કામ ન હોય, બટ સિન્સ આપણને કીધું છે કે 1 લાખ રાખવાના છે નવા પ્રોફિટ શેરિંગ રેશિયોમાં, એટલે આપણે ઓલ્ડ રેશિયોમાં આ જે ગેઇન છે એ પ્લસ કરીને ન્યૂ પીએસઆર ગોતવો પડશે. હવે ફર્ધર જોઈએ તો આપણે એનું કેલ્ક્યુલેશન જોઈએ પહેલાં. તો ઈએમઆઈનો 5:3:2 છે. આઈનો જે શેર છે આ 5, 6, 7, 8, 9, 10. તો 2/10માં 2:3 લઈ જશે આ ઓલ્ડ પાર્ટનર્સ. તો આપણે કહી શકાય કે ન્યૂ પીએસઆર ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ પ્લસ ગેઇન રેશિયો. તો ઈનો ઓલ્ડ રેશિયો છે એ 5/10 છે. આઈનો 2/10 છે, એના 2/5. જો ફરીથી જોઈએ, ઓલ્ડ રેશિયો ઈનો છે 5/10, આઈનો 2/10 રેશિયો છે, એના 2 + 3 એટલે 5. સો 2/10 ના 2/5 જે છે એ આ ઈમાં પ્લસ થશે અને એમનો ઓલ્ડ રેશિયો છે 3/10. તો આઈના 2/10 ના 3/5 એ એડ થશે એમમાં. ફર્ધર કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા 5/10 + 4/50 કહી શકાય. હવે અહીંયા આપણે 5/5થી મલ્ટીપ્લાય કરીએ તો આ 25 + 4/50 એટલે 29/50 થઈ જશે. અહીંયા આગળ 3/10 પ્લસ અહીંયા 6/50 કરીએ તો અહીંયા અગેન 5/5થી મલ્ટીપ્લાય કરીએ તો 15 + 6/50 એટલે 21/50 થશે. સો આપણે કહી શકાય કે ન્યૂ પીએસઆર જે છે એ છે 29:21. જ્યારે ગેઇન રેશિયો જે છે, તો ગેઇન રેશિયો એટલે આપણે આજે પ્લસ કર્યો 4/50 ને 6/50. સો 4:6 એ લખી શકાય અને 2નું ટેબલ બોલીએ તો આ 2 2s are 4 અને 2 3s are 6 જે ઓલરેડી આપણને ક્વેશ્ચનમાં આપેલું છે. તો આ એક કેલ્ક્યુલેશન કરવું પડશે કારણ કે સૌથી છેલ્લે કેપિટલ બેલેન્સીસ નવા પીએસઆરમાં રાખવાનું છે એટલા માટે. હવે એના પછી તો આ આપણે કેલ્ક્યુલેશન કરી નાખ્યું. સેકન્ડમાં ગુડવિલની વેલ્યુ આપી છે એટલે આપણે એ પણ જોઈ લઈએ કે આ રિટાયરિંગ પાર્ટનરને કેટલા દેવાના થશે. હવે ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ જે છે એ આપી છે 1 લાખ અને આઈઝ શેર ઇન ગુડવિલ એ 1 લાખ મલ્ટીપ્લાઈડ બાય આઈનો શેર છે 2/10. તો આઈને દેવાના થાય એક્સ્ટ્રા 20,000. તો એ 20,000 2:3 આપશે આ બે પાર્ટનર્સ. સો ઈઝ કેપિટલ અકાઉન્ટ ડેબિટ, એમ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ અને ટુ રિટાયરિંગ પાર્ટનર આઈઝ કેપિટલ અકાઉન્ટ. એન્ટ્રી હશે ઇન ગેઇન રેશિયો. ગેઇન રેશિયો છે 2:3. તો આને 20,000 દેવાના થાય. સો 20,000 ના 2/5 એટલે 5 4s are 20 અને 4 2s are 8,000 અને 20,000 ઇન્ટુ 3/5 એટલે 5 4s are 20 અને 4 3s are 12 એટલે આના 12,000. તો આ જે જનરલ એન્ટ્રી કરીએ એનું પોસ્ટિંગ કરીએ. આ બેના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ ઈ અને એમમાં 8,000 અને 12,000. સો ઈ અને એમમાં ડેબિટ સાઈડમાં ટુ આઈઝ કેપિટલ
બ્રેકેટમાં આપણે ગુડવિલ કરીએ તો ઈ દેશે 8000, એમ દેશે 12000. આની સેપરેટ એન્ટ્રી પાસ કરવી હોય તો એ કરી શકાય, જેમ કે આ 2 વખત આઈ લખવું પડે. અને અહીંયા આગળ આઈને મળશે ઈ પાસેથી. જો આ સાઈડમાં સિન્સ 2 અલગ અલગ લોકો આપે છે એટલે અહીંયા 2 વખત આપણે લખવું પડશે. જેમ કે 8000 છે એમાં ઈઝ કેપિટલ અને આ 12000 છે એ બાય એમ્સ કેપિટલ. એટલે ઘણી વખત તમને કન્ફ્યુઝન થતું કે કોઈક વખત એક જ લખ્યું ને કોઈક વખત 2 લખ્યું. તો અહીંયા કોમન છે એટલા માટે લખ્યું, જ્યારે અહીંયા આ ટોટલ 20000 અને 2 અલગ અલગ લોકો પાસેથી મળે છે અને આ ઇન્ડિવિડ્યુઅલ ડેબિટ કરવાના હતા કેપિટલ અકાઉન્ટમાં. તો આ ગુડવિલનું આપણે એન્ટ્રી જે છે એ પૂરી થઈ. થર્ડ આપ્યું છે બેડ ડેટ રિઝર્વ ઓન ડેટર્સ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 10%. જો આમાં પાછો વર્ડ આવ્યો છે ઇન્ક્રીઝડ બાય 10%, એટલે 2000 તો હતા એ તો જોઈએ જ છે, એના સિવાયના 10%. જો આ તમારી સેમ સિચ્યુએશન તમારા 9th ક્વેશ્ચનમાં હતી, જેમાં તમને કીધું હતું 9th ક્વેશ્ચનમાં, જો એટલે યાદ રહે 9th ક્વેશ્ચનમાં પણ તમને આપ્યું હતું બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 5%. તો આપણે 80000ના 5% કર્યા હતા એટલે 5000 તો રાખ્યા હતા, એના સિવાયના 4000 માઇનસ કર્યા હતા. તો આ સેમ ટ્રીટમેન્ટ આ સમમાં પણ છે. એટલે અહીંયા પણ તમારું એડજસ્ટમેન્ટમાં કીધું છે કે બેડ ડેટ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય 10% છે. તો આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં સ્ટાર્ટ કરીએ તો તમારા ડેટર્સની વેલ્યુ જે છે એ 40,000 આપી છે. હવે એમાંથી બેડ ડેટ રિઝર્વ જે આપેલું છે એ તો માઇનસ કરી જ નાખીએ 2000, પણ માઇનસ કરીને લખશું નહીં, કારણ કે બેડ ડેટ રિઝર્વ જે છે એ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન ઓરિજિનલ અમાઉન્ટ ઓફ ડેટર્સ હશે. જે ઇન્ક્રીઝ કરવાનું છે એ 40,000ના 10% છે એટલે 4000. સો 40,000માંથી ટોટલ 6,000 માઇનસ થશે એટલે 34,000 આઉટર કોલમમાં. હવે બેડ ડેટ રિઝર્વ ઓલરેડી આ ગિવન છે અને આ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. તો જે ઇન્ક્રીઝ કરવાનું છે 4000 એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા 4000 ટુ બેડ ડેટ રિઝર્વ આ ઇન્ક્રીઝ કરવાનું છે એ અમાઉન્ટ લખીએ. સો બેડ ડેટ રિઝર્વવાળો એડજસ્ટમેન્ટ બરાબર જોજો. પછી બિલ્ડિંગ ઇઝ વેલ્યુડ એટ 110%. તો બિલ્ડિંગ જેટલી પણ વેલ્યુ આપી છે એના ડાયરેક્ટલી આપણે 110% કરી નાખીએ. સો 1,20,000ના 110% કરશું તો આપણને આવશે 1,32,000. તમે મલ્ટીપ્લાય કરીને જોજો. સો એનો મતલબ કે આ 1,20,000નું બિલ્ડિંગ હતું એમાં આપણે 12,000 પ્લસ કર્યા, તો 12,000નું ઇન્ક્રીઝ છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય બિલ્ડિંગ 12,000. 110% એટલે 10%નો વધારો હતો. ઓર બાકી તમે એમને જ કેલ્ક્યુલેશન કરો કે કેટલા કરવાના છે એ ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરીને. પછી આપ્યું છે વેલ્યુ ઓફ મશીન ઇઝ ટુ બી રિડ્યુસ્ડ બાય 10%. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મશીનરી તમને આપ્યા છે 80,000 અને એમાં આ 10% રિડક્શન છે. તો રિડ્યુસ કરીએ આપણે 8,000 તો આઉટર કોલમમાં આવશે 72,000 અને એસેટ્સમાં ડિક્રીઝ છે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ મશીનરીમાં રિડક્શન છે 8,000નું. પછી આપ્યું છે કે એન્યુઅલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, આખા વર્ષનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 24,000 છે, પણ આપણે 36/2017 સુધી પે કર્યું છે. આપણું વર્ષ પૂરું થાય 31 માર્ચ 2017ના, તો પણ 4, 5 અને 6 3 મંથ્સનું આપણે એડવાન્સ પે કર્યું છે. તો પ્રીપેડ એક્સપેન્સ છે એ આવશે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીને લખશું આ પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આખા વર્ષનું 24,000 છે, પણ 24,000માં આ 31/3માં પૂરું થાય તો પણ 36 સુધી પે કર્યું છે. તો 4, 5, 6 ઇન્ટુ 3/12 કરશું તો આ 12 2s are 24 અને 2 3s are 6,000. સો 6,000 જે છે એ પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. અને આની સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. સો પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પણ બીજી ઇફેક્ટ આવી જશે. હવે લાસ્ટ આવે છે તમારું કે ઈ એન્ડ એમ એનું ટોટલ કેપિટલ 1 લાખ રાખવા માગે છે, જે એના નવા પીએસઆરમાં રાખવાનું છે. તો અહીંયા આપણને સિન્સ ટોટલ છેલ્લું બેલેન્સ કેપિટલનું ખબર છે એટલે આપણે સીધા 1 લાખને નવા પીએસઆરમાં ડિવાઈડ કરીને લખી શકીએ.
જેમ કે અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ છે એ લોકોનો નવો PSR આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો જે આવતો હતો 29:21. તો આપણે અહીંયા આ 1 લાખ ઇન 29:21ના રેશિયોમાં ડિવાઈડ કરીને લખી નાખીએ. સો આ 1 લાખ મલ્ટીપ્લાઇડ બાય 29 ડિવાઇડેડ બાય 50 કરીએ તો એ આવે છે 5,858,000. જો આ પાર્ટનર આઈ રિટાયર થાય છે તો આ બેના બેલેન્સમાં અહીંયા પહેલામાં આવશે 5,858,000 અને બીજાના કેસમાં ઇન્ટુ 21 અને ડિવાઇડેડ બાય 29 પણ કરી શકીએ. બાકી તમે તમારી રીતે મલ્ટીપ્લાય કરીને પણ જોઈ લેજો. અને સેકન્ડમાં આવશે 42,000. અને આ બે બેલેન્સ છે એ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી શકાય. જેમ કે અહીંયા કેપિટલ બેલેન્સીસ કારણ કે આપણે હવે ખબર જ છે તો E અને M જે છે એના 58,000 અને 42,000 આવી જાય છે. તો અહીંયા સુધીનું આપણું બધું પૂરું થયું જે એડજસ્ટમેન્ટમાં આપ્યું છે એ. આમાં આપણે આ કથા કરીને અત્યારના લખી શક્યા. આની પહેલાંના સમમાં આપણે નહોતા કરી શક્યા એના માટે આપણે આ બધું કથામાં થોડું વધારો હતો. એટલે આ મૂન સ્ટારવાળો બરાબર જોજો અને આ સમ પણ કમ્પેર કરીને જોજો. હવે બાકીનું બધું લખવાનું સ્ટાર્ટ કરીએ જે ક્વેશ્ચનમાં આપેલું છે. તો અહીંયાથી લાયબિલિટી સાઇડથી પહેલાં સ્ટાર્ટ કરીએ. સો કેપિટલ બેલેન્સીસ આપ્યા છે એના માટે બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ તો Eના 60,000 પછી 30,30,000 અને 50,50,000. પછી રિઝર્વ ફંડ જે છે એ આપણે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. રિઝર્વ ફંડ આપ્યું છે 50,50,000 અને રેશિયો છે 5:3:2. સો આ ઓલ્ડ PSR 5:3:2માં ડિવાઈડ કરીએ. સો 50,000 ઇન્ટુ 5/10 એટલે તમારા આવશે 25,000. પછી 5 3s are 15,000 અને 5 2s are 10,000. તો પણ કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરીને જોજો. રિઝર્વ ફંડ પછી વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ છે જે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય. સો WPSF પણ લખી શકાય શોર્ટમાં. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અને ક્રેડિટર્સમાં પણ આ સમમાં કંઈ ચેન્જીસ નથી. સો 70,70,000 ક્રેડિટર્સ પણ લાયબિલિટી સાઇડમાં. એસેટ સાઇડમાં ચેક કરીએ તો બિલ્ડિંગ લખાઈ ગયું, મશીનરી લખાઈ ગયું, સ્ટોકમાં કંઈ ચેન્જીસ નથી તો સ્ટોકની વેલ્યુ એઝ ઇટ ઇઝ લખીએ 30,30,000. પછી ડેટર્સ લખાઈ ગયું અને કેશ જે છે એ કેશ બેલેન્સ અહીંયા ડેબિટ સાઇડમાં ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ તો એ 22,000. પછી આ બધું લખાઈ ગયા. પછી હવે સૌથી પહેલું ટાસ્ક હશે આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. તો ક્રેડિટ સાઇડનો ટોટલ આ 18,000 દેખાય છે અને અહીંયા 12,000 દેખાય છે. સો આ 18,000 એમાંથી 12,000 માઇનસ થશે તો આપણને 6,000નો રિવેલ્યુએશન પ્રોફિટ આવશે જે જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો આ EM અને Iમાં આ ઓલ્ડ PSR 5:3:2માં આપણે ડિવાઈડ કરીએ. સો 6 5s એટલે એક આવશે 3,000. પછી 6 3s are 18 અને 6 2s are 12 અને એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય રિવેલ્યુએશન અકાઉન્ટ RP રિવેલ્યુએશન પ્રોફિટ 3,000 1,800 અને 1,200. પછી હવે અહીંયા આપણને કીધું છે કે એ લોકોનું કેપિટલ બેલેન્સીસ રાખવા માટે જે પણ જરૂર હશે એ લોકો કેશમાં લઈ આવશે. ઓર કંઈ કીધું નથી પણ તો પણ આપણે એઝ્યુમ કરશું કે બાકીનું એ લોકો કેશમાં જ લઈ આવશે કે લઈ જઈ શકશે. તો હવે આમાં આપણે આઈને તો જે પણ અમાઉન્ટ હશે એને લોનમાં જ નાખવાનું છે. તો હવે આમાં કોઈનું પણ કરીએ તો ચાલશે. તો પહેલાં આપણે આ Eથી જ સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે બેયના સાઇડનો ટોટલ કરીએ. જેમ કે Eનો ક્રેડિટ સાઇડનો ટોટલ છે આ 60,60,000 પછી આ 25,000 પછી 3,000. તો ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 88,000. ડેબિટ સાઇડનો ટોટલ કરીએ તો આ 8,000 અને પ્લસ આ 58,000 તો તમને આવે છે અહીંયા 66,000. સો એનો મતલબ કે એને લઈ આવેલા વધારે છે અને બેલેન્સ ઓછું રાખવાનું છે તો બાકીના અમાઉન્ટ જે છે એ લઈ જઈ શકશે. તો ગ્રેટર ટોટલ આપણે બે સાઈડ લખી નાખીએ. અહીંયા 88,000 અહીંયા પણ 88,000 અને એનું ડિફરન્સ કાઢશું તો આપણે 22,000 આવશે. તો એનો મતલબ કે એ 22,000 જે છે એ કેશમાં લઈ જઈ શકશે. એને વધારે આપેલા છે બિઝનેસમાં. આ 88,000 એમાંથી આ 66,000
તો આ ઈ જે છે એ 22,000 કેશ લઈ જઈ શકશે. જો આ બરાબર સમજજો, ન સમજાય તો તમે પૂછવું જોઈએ. કેશમાં એ લઈ જશે તો અહીંયા જેમ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે 2 કેશ લખ્યું, સો કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખવું પડશે બાય ઈઝ કેપિટલ. સો અહીંયા બાય ઈઝ કેપિટલ 22,000 એ પોતે લઈ જશે. પછી સિમિલરલી એમનું બે સાઇડનું ટોટલ કરીએ તો એમનો ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ. સો આ 30,30,000 પ્લસ 15,000 પ્લસ 1,800, તો તમારો ટોટલ આવે છે ક્રેડિટ સાઇડનો 46,800. ડેબિટ સાઇડનું ટોટલ કરીએ તો ખાલી બે જ અમાઉન્ટ છે, 12,000 પ્લસ 42,000, તો 54,000. તો તમે કમ્પેર કરશો તો અહીંયા ડેબિટ સાઇડમાં વધારે છે, ક્રેડિટ સાઇડમાં ઓછા છે. મતલબ કે એને એટલા પૈસા જે ડિફરન્સ અમાઉન્ટ હશે એ એને કેશમાં લઈ આવવું પડશે. તો અહીંયા એને લઈ આવવું કેટલું પડશે? તો આ બેનું ડિફરન્સ 54,000માંથી 46,800. તો આ 46,800 આપણે માઇનસ કરીએ તો 7,200 જે છે એ આ એમ એ લઈ આવવા પડશે. પછી અહીંયા ગ્રેટર ટોટલ 54,000 આપણે બે સાઈડ લખી નાખીએ. 7,200 એને લઈ આવવા પડશે. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ એમ્સ કેપિટલ 7,200. અને હવે આ જે લાસ્ટ પાર્ટનર છે એનું તો અમાઉન્ટ જ ઘણું બધું દેખાય કે આપણે ત્રેવડ નથી ચૂકવવાની. સો 50,000 પ્લસ 8,000 પ્લસ 12,000 પ્લસ 10,000 પ્લસ 1,200. ક્રેડિટ સાઇડનો ટોટલ છે 8,1,200 અને ડેબિટ સાઇડમાં આમ પણ કંઈ નથી, તો આ 8,1,200 જ એનો ગ્રેટર ટોટલ છે બે સાઇડનો. અને આ 8,1,200 છે એ આપણે એના લોન અકાઉન્ટમાં નાખવા પડશે, આઈઝ લોન અકાઉન્ટ. અને આ આઈઝ લોન અકાઉન્ટ જે આવ્યા 8,1,200 એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી નાખીએ અહીંયા આઈઝ લોન અકાઉન્ટ 8,1,200. પછી હવે બીજું કંઈ કરવાનું બચતું નથી, એક કેશ અકાઉન્ટ બંધ કરી નાખીએ. સો કેશ અકાઉન્ટમાં ઓલવેઝ ડેબિટ સાઇડનો ટોટલ વધારે જ હશે, તો 22,000 પ્લસ 7,200 એટલે 29,200. ને એમાંથી આ 22,000 માઇનસ કરીએ તો 7,200નું બેલેન્સ આવશે. સો અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ કેશ બેલેન્સ જે આવ્યું 7,200 એ લખીને જોઈએ કે બેલેન્સ શીટ ટેલી થાય છે કે નહીં. તો તમારી બેલેન્સ શીટ બે સાઇડ ટેલી થઈ જશે. એટલે આ સમમાં પર્ટિક્યુલરલી જુઓ, અહીંયા તમને ક્લોઝિંગ કેપિટલ બેલેન્સીસ કેટલું રાખવાનું છે એ 1 લાખ આપ્યું હતું. આમાં આપણે ન્યૂ PSR ગોતવો પડ્યો બિકોઝ ક્લોઝિંગ કેપિટલ ઇઝ ટુ બી કેપ્ટ ઇન અ ન્યૂ PSR. અને આ સમમાં તમને ન્યૂ PSR ડાયરેક્ટલી નથી આપ્યો. ડિફરન્સ અમાઉન્ટ ક્વેશ્ચનમાં ક્યાંય પણ સેન્ટેન્સ એવું લખ્યું નથી કે ડિફરન્સ અમાઉન્ટ માટે જે પણ જરૂર પડશે એ લોકો કેશમાં લઈ આવશે કે લઈ જશે. બટ સિન્સ નો સ્પેસિફિકેશન, તો આપણે એઝ્યુમ કરીએ કે બેલેન્સ જે છે એ કેશ એકાઉન્ટમાંથી જ એડજસ્ટ કરતા હશે. જ્યારે એની પહેલાંનું એક સમ હતું એમાં તમને કીધું હતું કે દેટ ઇઝ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ ધેર કરંટ અકાઉન્ટ. જેમ કે તમારો ક્વેશ્ચન 10 હતો એમાં તમને જ્યોતિષ લોનમાં નાખી અને બાકીનું તમને જે બેલેન્સ જે છે દેટ વોઝ ટુ બી એડજસ્ટેડ ટુ ધેર કરંટ અકાઉન્ટ. તો એ તમે ક્વેશ્ચન 10 પણ બરાબર જોજો, એ આ સમ જેવો જ હતો પણ એમાં કરંટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. એટલે કરંટ અકાઉન્ટમાં